नमस्कार, आपके साथ मैं हूं सपना मदेश और आप देख रहे हैं जगत न्यूज 24। तो आइए शुरुआत करते हैं कुछ खास खबरों से। गुजरात राजकोट उपलेटा में बीजेपी के नए बने पदाधिकारियों के लिए एक बड़ा सम्मान समारोह रखा गया, जिसमें केंद्रीय मंत्री मनसुख मंडाविया मौजूद थे और नए बने पदाधिकारियों को खिताबें देकर सम्मानित किया। गुजरात प्रदेश बीजेपी के नए बने पदाधिकारियों के सम्मान में उपलेटा शहर में एक बड़ा प्रोग्राम रखा गया। प्रदेश बीजेपी के नए जनरल सेक्रेटरी डॉक्टर प्रशांत कोराट और प्रदेश वाइस प्रेसिडेंट और पोरबंदर से पूर्व एमपी रमेश भाई धाड़ोक के सम्मान में रखे गए इस प्रोग्राम में केंद्रीय मंत्री मनसुख मंडाविया खास तौर पर शामिल हुए। प्रोग्राम में इतनी बड़ी संख्या में लोग आए कि ये एक मेले जैसा लग रहा था। इस प्रोग्राम में नेताओं को किताबें देकर सम्मानित करके एक प्रेरणा देने वाला उदाहरण भी दिया गया। राजकोट उपलेटा से सरफराज कौडी की रिपोर्ट। आज रोज उपलेटा में सम्मान समारोह योजવામાં આવેલો હતો। આ સન્માન સમારોહ દાસી જીવન સત્સંગ મંડળ, નગરપાલિકા અને શિક્ષણ સમિતિ તથા શહેર સંગઠન દ્વારા યોજવામાં આવેલો હતો। આ સમારોહ પ્રશાંતભાઈ કોરાટ અને રમેશ બાપા ધડુક બેનું સન્માન કરવામાં આવેલું હતું। આ સન્માનમાં કેન્દ્રીય મંત્રી શ્રી અને પોરબંદર સીટના સાંસદ શ્રી મનસુખભાઈ માંડવિયા સાહેબ હાજર હતા। ધોરાજી વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ હાજર હતા। મારી નગરપાલિકાની આખી ટીમ હાજર હતી। દરેક જ્ઞાતિના ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં હાજર હતા। સંગઠનના તમામ બહેનો અને ભાઈઓ પણ હાજર હતા। ભાયાવદર નગરપાલિકા સંગઠન પણ હાજર હતું, ધોરાજી સંગઠન પણ હાજર હતું અને ખૂબ જ આજે મોટી સંખ્યામાં બહેનો અને ભાઈઓ ને આનંદ ઉત્સાહથી આ સમારંભ યોજવામાં આવેલો હતો અને રમેશ બાપા અને પ્રશાંતભાઈની પુસ્તક તુલા પણ કરવામાં આવી। પુસ્તક તુલા કરી અને ખૂબ જ આજે ઉપલેટામાં આનંદ ઉત્સાહ ભેર બધાએ ઉજવણી કરવામાં આવી। બોલો ભારત માતા की जय। આજે જે કાર્યક્રમ યોજાયો હતો કયા પ્રકારનો હતો? આજે ઉપલેટા દાસી જીવન સત્સંગ મંડળ અને ગોંડલ નગરપાલિકા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા આજે મારું અને પ્રશાંતભાઈ કોરાટ આપણા મહામંત્રી બન્યા છે અને મને જે ઉપપ્રમુખની જવાબદારી આપી છે તે બદલ કાર્યકરો અને ભાજપના બધા કાર્યકર્તાની એવી ઈચ્છા હતી કે અમારે ઉપલેટામાં સન્માન કરવું છે, તો આજે અમારું બંનેનું સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે અમારા મનસુખભાઈ માંડવિયા આપણા કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહ્યા અને ખૂબ બધાનો ભાવ અને પ્રેમ હરેક સમાજ 18 વર્ણ કહી તો બધા સમાજ દ્વારા બધા અમારું સન્માન કરવામાં આવ્યું। તો આ તકે તમામ આયોજકો અને સમાજના બધા આગેવાનોનો અમે ખૂબ ખૂબ આભાર માની। આજે અમે જે કાર્યક્રમ યોજાય તમે આજે અત્યારે હોદ્દો મળ્યો એના માટે તમે પ્રાયોરિટી ક્યાં કામને આપો? અમારે તો સંગઠન જ કામ કરવાનું છે, એ સિવાય વિસ્તારના કોઈ પણ કામ સંસદ સભ્ય નહોતો ત્યાર પછી 2 વર્ષ મને કોઈ પણ વિસ્તારમાંથી ફોન આવે કે આ કામ કરવાનું છે, તો વિસ્તારના પણ કામ કરું અને સંગઠનનું પણ કામ ચાલુ છે। એટલે જે કાંઈ સેવા બધી આપણે કરવાની ઓલરાઉન્ડર જેવું। गुजरात प्रदेश भारतीय जनता पार्टीना अध्यक्ष आदरणीय श्री जगदीशभाई विश्वकर्मा साहेबे एमनी टीममां राजकोट जिल्लामांथी मने महामंत्रीनी जवाबदारी पार्टीमां सोंपी छे, साथे रमेशभाई धड़ुकने प्रदेश भारतीय जनता पार्टीना उपाध्यक्षनी जवाबदारी सोंपी छे। त्यारे उपलेटानी अंदर उपलेटा नगरपालिका, उपलेटा शिक्षण समिति, शहर भारतीय जनता पार्टी उपलेटा અને દાસી જીવન સત્સંગ મંડળ ઉપલેટા ચારેય સંસ્થાઓ મળીને આજે મારો અને રમેશભાઈ ધડુકનો ખૂબ ભવ્ય સત્કાર સમારંભ સન્માન સમારંભનું આયોજન કર્યું હતું। આ કાર્યક્રમની અંદર વિસ્તારના લોકપ્રિય સાંસદ અને કેન્દ્રીય મંત્રી આદરણીય શ્રી મનસુખભાઈ માંડવિયા પણ ઉપસ્થિત હતા, સાથે વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય ભાઈ શ્રી મહેન્દ્રભાઈ પણ ઉપસ્થિત હતા। ઉપલેટાની અંદર જે રીતે અહીંના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દરેક સંસ્થાઓએ રમેશભાઈ અને મારી સાથે જે પારિવારિક સંબંધ છે અને લાગણીના સંબંધ છે અને અમને બંનેને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી મળી છે ત્યારે ખૂબ ઉત્સાહ સાથે અમારા બંનેનો સન્માનનો કાર્યક્રમ રાખ્યો છે। ત્યારે હું તમામ ચારેય સંસ્થાના આગેવાનોનો આભાર માનું છું, ઉપલેટાના સૌ નગરજનોનો અને અમારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાનો આભાર માનું છું। એમને જે જવાબદારી મળી છે બિરદાવવા માટે આપે ખૂબ સરસ મજાનો કાર્યક્રમ કર્યો છે।
ભારતીય જનતા પાર્ટીએ મારી ઉપર અને રમેશભાઈ ઉપર ખૂબ મોટો વિશ્વાસ મૂક્યો છે. દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહમંત્રી આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબ, રાજ્યની અંદર માન્ય મુખ્યમંત્રી શ્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર, એટલે કે બંને જગ્યા પર ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત અને કેન્દ્રની અંદર જે રીતે લોકો માટે કામ કરી રહી છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે, એક સૈનિક તરીકે અમને જે જવાબદારી મળી છે ખૂબ સારી રીતે નિભાવશું. અને જે રીતે ઉપલેટાના લોકો એમને પ્રેમ આપ્યો છે, ત્યારે ઉત્સાહપૂર્વક અમારું જે સન્માન કર્યું છે, ત્યારે નવી ઉર્જા અને નવી શક્તિનો સંચાર થયો છે. ત્યારે એમનો ફરીથી બધાનો આભાર માનું છું. ધન્યવાદ. ऐसे ही अपडेट्स के लिए देखते रहें जगत न्यूज 24 और हाँ, हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब करना बिल्कुल ना भूलें।